ધોરાજી નગરપાલિકાના પ્રમુખ છેલ્લા થોડા સમયથી વિવાદમાં આવ્યા હતા, ત્યારે હાલ આ મહિલા પ્રમુખે રાજીનામું આપી દીધું છે। મોવડી મંડળના દબાણ હેઠળ આ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે તેણે અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે। હાલ યોજાયેલી ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ સોનલબેન બારોટ પ્રમુખ બન્યા હતા। જો કે બાદમાં તેમનો દારૂની બોટલનો વિડીયો પણ વાયરલ થયો હતો। આટલું જ નહીં, પરંતુ તેઓ રાજકારણમાં હોવા છતાં મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી કોણ છે તેની પણ ખબર ન હતી અને હજુ પણ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી ગણાવી અને ભાંગરો વાટ્યો હતો। આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરવું? ધોરાજીના પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું। દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પહેલા। હાલ રાજકોટ કલેક્ટરને નગરપાલિકાના પ્રમુખ પદના રાજીનામાનો લેટર સોંપી દેવાયો છે। માત્ર 13 દિવસમાં અચાનક નગરપાલિકાના પ્રમુખ પદેથી સોનલબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે। કાંઈ નહીં, મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કંઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું તે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતાં વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી। પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કાંઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી। તેઓ પ્રમુખ બન્યા બાદ દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થતા ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું। સંગીતાબેન બારોટના અમુક લોકો ઉપર ઉપકાર હોય તેમનું ઋણ ચૂકવવા સોનલબેનને પ્રમુખ બનાવ્યા હોવાની ચર્ચા પણ ધોરાજીમાં ચાલી હતી। વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।